યુટ્યુબ ફેમિલી, આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે દિવાળી છે તો બધાને પણ ખબર જ હશે, પણ હવે બારે સાંજ પડી ગઈ છે એટલે બારે ફટાકડા ફોડવા જવાનું છે। એટલે પહેલાં તૈયાર થઈને પછી જવાનું, કેમ કે આપણે ફોટા પાડવાનું તો પહેલાં હોય, વિડીયો શૂટનું અને ફોટા પાડવાનું, એટલે આપણે પછી તૈયાર થઈને એટલે આપણે બારે જવાનું છે। બધા ફટાકડા ફોડે છે, આપણે જોવી કોણ શું કરે છે। આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બહાર। અને અમારો દિવાળીનો બીજો વ્લોગ છે, પહેલો વ્લોગ આવી ગયો હશે, તમે જોઈ લેજો। તમે કોમેન્ટ કરજો તમે કેટલા ફટાકડા ફોડ્યા અને તમને દિવાળીએ કેવી મજા આવી છે તે કોમેન્ટ મને કરીને જણાવજો। અને હવે આપણે ત્યાં પહોંચી ગયા હતા બહાર, એટલે મારા ફિયાના એમના ઘર બાજુ જવાનું હતું અમારે। એ મારા ફિયા થાય છે એમના ઘર બાજુ આપણે જવાનું હતું, એટલે ત્યાં આપણે પહોંચી ગયા। ત્યાં બધા બહુ ફટાકડા ફોડતા એ હું તમને બધું બતાવીશ, તો વ્લોગમાં તમે રહેજો કન્ટિન્યુ, તમને બહુ મજા આવશે આ વ્લોગમાં। જો આ બધા બહુ ફટાકડા ફોડતા હતા અને અમે બંને ખાલી, એ મારા ફિયા છે, અમે બંને ખાલી બેઠા હતા અને બાકી બધા આપણી બાજુમાં હતા એ બધા દેખાડો કરતા હતા, એ બધા ફટાકડા ફોડતા હતા, એવું કરતા હતા, એ તમને બધું બતાવું વ્લોગમાં। એ આખી રહી ગઈ लक्ष्मी बम लेके हूँ आई की भाई जाऊ कुछ नहीं सामने आ रहा है वो ते फाटे रहने हमने क्या ले विशु आई की जाके फूट से जो लगा गाय हुआ तो ना फूट वाघरी में क्या कर फटाकड़ा बहुत है मुंडी नहीं लाइट के फटाकड़ा वार लागશે પણ આવશે મજા એવું છે अभी मजा आएगा ना भिड़ो ના બાપ ખાડી નાખ્યા કાન આ થોડે કાકા ને જ જો હવે એ તો કહું છું નવરાશ કોને ઓલું બેક ને રોકેટ પૂરા લ્યો આઈ તો બે અડાળા પોગી ગયા
બધા ફટાકડા ફોડતા હતા એટલે મને તો બહુ બીક લાગતી હતી અને એમ થાય તે 12 વાગી ગયા હતા અને પછી અમે બધા ફટાકડા ફોડીને અને ઘરે આવ્યા હતા 12 વાગી ગયા હતા અને મને ફટાકડા ફોડવાથી બહુ બીક લાગતી હતી એટલે મેં એક પણ ફટાકડો મેં ફોડ્યો નથી અને મને બીક લાગતી હતી એટલે અમે પછી ઘરે 12 વાગી ગયા હતા એટલે અમે પછી ઘરે પણ પહોંચી ગયા અને બધાએ હવે સૂઈ જવાનું છે. ઘરે પહોંચી ગયા અને 12 વાગી ગયા છે એટલે તૈયાર થઈને ઘરેથી તો આપણે તૈયાર થઈને જ ગયા હતા પણ આપણે આવ્યા ત્યારે ખબર નહીં શું થઈ ગયું આપણા વાળને. હેર બેર જોવો બધું કેવું થઈ ગયું છે અને હવે તો નવા વ્લોગમાં બેસતા વર્ષનું આવશે ત્યાં સુધી બધાને બાય બાય. નવા વ્લોગમાં મળીએ.